મિત્રો હાલમાં એક નવા અપડેટ આવ્યા છે ચેતરભાઈ વસાવા સાહેબને કે ગુજરાતના એટલા તાકતવર વકીલ જેનું નામ છે મેહુલભાઈ બોગરા, તમે ઓળખતા જ હશો. ગમે ત્યારે સોશિયલ મીડિયાની અંદર પોલીસ સાથે જે કાયદાનો પાઠ ભણાવતા આપણને જોવા મળે છે. જેમ કહેવાય છે કે ચેતરભાઈ વસાવા સાહેબના આવા મોટા મોટા વકીલ પણ કેસ લડી શકે છે. પરંતુ મિત્રો એક પ્રશ્ન એ ઊભો થાય છે કે ચેતરભાઈ વસાવાના એક સામાન્ય ગુનામાં આટલા બધા મોટા વકીલ કેમ લડી શકે? એનું પણ એક ચર્ચા જાગી છે. અત્યારે માનવામાં આવે તો આવતીકાલે લગભગ 5 વાગ્યાની આજુબાજુ ચેતરભાઈ વસાવાના 2 દિવસમાં, એટલે 2 દિવસ જે પોલીસે કહ્યું હતું કે 2 દિવસમાં ચેતરભાઈ વસાવા સાહેબ જે જનતાની વચ્ચે આવી જશે. જેમ કહે છે કે ગઈકાલે લગભગ 3 વાગ્યાની આજુબાજુ વડોદરા એસએજી હોસ્પિટલમાં એમને ચેકઅપ માટે લઈ ગયા હતા. ત્યાં પણ સમર્થકો હજારો લોકો ત્યાં ટોળા ઉમટ્યા હતા. જેમ કહે છે કે દુનિયાના ખૂણે ખૂણે ચેતરભાઈ વસાવાને તમે લઈ જશો, પરંતુ જ્યાં લઈ જશો ત્યાં આ રીતના જ પબ્લિક ભીડ થશે. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો જે ચેતરભાઈ વસાવા પર એક સામાન્ય ગુના બાબતથી જે ફસાવાનું કાવતરું લઈને, જેમ કહેવાય છે કે આપણે આ ઈકે ચેનલ કોઈ પણ પ્રકારની કોઈને વિરુદ્ધ નથી કરતા, પણ આપણને જે પણ માહિતી મળી રહી છે એ જ પ્રમાણે હું તમને જણાવવાની કોશિશ કરી રહ્યો છે. હાલ માનવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલિયા ગઈકાલે જે કોર્ટમાં આવ્યા હતા અને કોર્ટમાં જઈને જે પણ એમના પર જે ગુનો દાખલ કર્યો હતો એની કોપી લઈને આવ્યા. કોપીની અંદર શું શું લખ્યું હતું એ બધું જ લોકોને વાંચીને સંભળાવ્યું હતું અને એક સામાન્ય ગુનાહિતમાં એમને ગિરફ્તાર કરવામાં આવ્યા અને ખોટી રીતે ફસાવાનું કાવતરું જે કરી રહ્યા એવી રીતના પબ્લિક સામે વાત મૂકી હતી. જી હા, જરૂરથી ચેતરભાઈ વસાવા આવતીકાલે અથવા 2 દિવસની અંદર બહાર આવવાની બિલકુલ શક્યતા છે. પણ આપણે કહી શકીએ કે ભાઈ અત્યારે જે ગુજરાતના સૌથી તાકતવર વકીલ એટલે કે મેહુલ બોગરાનો એક વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોની અંદર એવું કહ્યું છે કે આ જે સામાન્ય કેસની બાબતમાં જે આવું ના કરાય, આ રીતના મેહુલ બોગરાએ પણ લોકોને, પોલીસને અપીલ કરી અને જજ સાહેબને પણ અપીલ કરી છે. આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આપણે લગાતાર લાઈવ અપડેટ દેતા હોય છે. જય હિન્દ, જય ભારત.